સીતારામ જય માતાજી. તો વહેલી સવારે હેડ્યા જો ખેતરી. તો આજે જવાનું સ્પેશિયલ ઘઉં જોવા માટે, કારણ કે ઘઉં ઘણા બધા ગામમાં વાટી ન ગયા અને અમારા ભૈલુને હજી સુધી વાટ્યા નહીં. એ જઈને જોઈએ તો વાટવા આવ્યા કે નહીં આવ્યા. પછી ભૈલુને કહીએ એ ઘઉં કટિંગ કરાવી દે. તો આવી ગયા આપણા ઘઉંના ખેતરે અને જો અમારા લાલજીભાઈ ઘઉં વાટવાનું ચાલુ કરી દીધું. જો કે ભાઈ મજૂર કઈ કરવાનો? મજૂર કઈ કરવાનો? હા કાલ હા હું કઈ ગયા જો પળર બોલો. હા બરોબર. રવિવાર નો કોઈ પણ વાન નહીં થાય. ઘઉં હારા નહીં આમ હેડ્યા નહીં આવતા તાણ પર. હા એ હુડ્યો એટલામાં હુડ્યો પડી હતી. હા વાત સાચી, એટલામાં સારું કર્યું. ના પણ ઘઉં મસ્ત થયા, ઠરીને પાક્યા હારા નહીં કોઈ. હા આટલાથી આ પાળી હતી, આ બધા હારા. એક દાડામાં કેટલો 15-20 મજૂર હોય ને તો બધું પટી જાય. 15-20 તો જોવું. હા 20 મજૂરો કરો તો તમારે એક જ રાતમાં પટી જાય. હા હા જે હોય પણ તમારે 20 મજૂર કરો ને તો એક જ દાડામાં રાતી પટી જાય. અને દોણો મજબૂત થયો હો ભાઈ. દોણો ઘઉં પાકવામાં પાક્યા હારા ના કોઈ. હું સ્પેશિયલ જોવા જ આવ્યો, કીધું વાઢવાનું ચાલુ કર્યું કે ના કરી કે સાચી વાત. પશુ વાવાઝોડો ને એવું બધું આવે ને બની એટલે ઘઉં પાથરા ફેદાઈ જાય. હજી વાવાઝોડું આવી નહીં તાર ધોતી બરોબર આમ ભૂતેડા તરસી. હા હા વસ્તી વહેલી પાલી જાય. હા વાત સાચી. હા એરંડાનો પછી ઉહેડો કરી દો. ભૈલું દોણો સારો થયો. સારો નહીં દોણો? વજન તો થાય. વજન થાય. વજન થાય? હા આ તો હાડા કે ઘઉં થાય. હા અને પાછો ગાહવો ઘઉં ગાહવા નહીં માપ ને કરશે વજન થાય. કઈ મજૂર કરવાનો? હા મજૂર કઈ કરવાનો? રવિવાર દાડા નંબર હે. એવું આ રવિવાર આવે ને ઓવા શનિવાર થયો ને કાલ રવિવાર. કાલે આવશે. કાલે હોજે હોર મજૂર. એવું કાલ મારા ભજનમાં જવાનું. કઈ કાલ કાલ ઓવા કોહા 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 ઓવા કાલ કોહા જવાનું. આજ ગોઠવ્યો તો ચલો. ટ્રેક્ટર ચાલુ તમારે ટ્રેક્ટર? ઓવા ચાલુ પણ મારે કાલ કોહા જવાનું ભજનમાં. કાલે ઓવા ભજનામ જવાની. ઓહો કાલ રાતે જવાનું. કોઈ ડાવેર આવે લઈને આવે ચાલે? ના મારા સિવાય કોઈ ના ફાવો. બીજું તો જો ઘઉં આપણે દર સાલ હળી જતા હોય એનું કારણ કાચા વાઢે ને આપણે ઘઉં એટલે ઘઉં હળી જાય. પણ આ રીતે ઊંબી તમારે વળી જાય ને થોડી ઘણી એટલે ઘઉં પાચી જાય કહેવાય. અને જો હારે ઘઉં આપણે આવા પાકી જેલા વાઢે ને તો કોઈ દાડો હળું નહીં. એટલે ના લીલા નતા પોરે હુકાઈ જતા તે ચો પોર હળ્યા નતા ઘઉં. અમારે નહીં હળ્યા, અમારે ઘેર પડ્યા. લ્યો તો અજમો જોવા જઈએ. અજમો ચેવો થયો જોયો તમે? હા અજમો જોતા કેટલા દાડા ઉભો રહે હે. તો ટ્રેક્ટરને કલટી પાછળ જે હમારું હોય ને આપણે એ અમારે મોસ્ટ ઓફ બાવળના લાકડાનું હોય. તો બાવળનું લાકડું એટલું મજબૂત આવે કે એ અમારે 1-2 વર્ષ જો તમે ટ્રેક્ટર કલટી ચેડી બાંધી રાખો ને તો એ
ગાય ના જો અમારા બાવળ સહે કાઢે તે ઉપરથી હુકાઈ ગયો બધો જો કમ્પ્લીટ. એટલે મને પળાય અને અમાર પળાવવો જો થાય તો બતાવીશું આપણે બેનસાવાળાને. જો થાય તો મને મસ્ત અમાર પળાવવો ટ્રેક્ટર કલટી ચીડી બરાબર. તો લેવડો જઈએ અજમો જોવાનું, પછી જવાનું હજી આગળ બીજા ખેતરમાં. એરંડા અને એ બાજુ અજમો બીજા ખેતરે, એ પણ જોવા જવાનું. પહેલાં આજે જોઈ લઈએ આપણે. તો આમાં આપણે આવી ગયા અજમાના ખેતરે. જો અજમો કમ્પ્લીટ બધો પહેલાં ફૂલાઈ ગયો હતો અને અમે નમી ગયો, કારણ કે અમુક દોણાનો વજન થઈ ગયો. જો હું તમને બતાવું એ આ રીતે જો કમ્પ્લીટ દોણા બધા થઈ ગયા. મોસ્ટ ઓફલી દોણા બધા થઈ ગયા. જો ટોટલી દોણા થઈ ગયા. બહુ બેસ્ટ એવો અજમો થયો અને ગ્રોથે સારો હોવાનો. એટલે ગણો ને અરે હજી 20-25 દાડા કમ્પ્લીટ ઊભો રહે. બહુ સુપર એવો એનો વિકાસ, ગ્રોથે સારો, અજમો થવામાં પણ સારો જ થશે. કારણ કે અમે રોગ આવવાનો તો વહેલા આવી જાય, અમે ના આવે. અમે કમ્પ્લીટ અમે તો 1 મહિને સીધો દાંતેડો માગશે આર્યો અજમો. દોણો કમ્પ્લીટ થઈ ગયો. આ બધો દોણો થઈ ગયો. જે જગ્યાએ ફૂલ નહીં એ જગ્યાએ દોણો જ છે, અને જે જગ્યાએ ફૂલ એ દોણો થોડો ઓછો થયો હોય, કારણ કે પાવામાં થોડું એવું હોય ને એટલે. પણ તૈયાર થઈ જશે. જો કે 1 મહિનામાં અજમો વાટવા આવશે. તો અમારે અજમો કેવો હતો એ ચોક્કસ કમેન્ટ કરજો. તમે યાર વિડીયો બધા જુઓ પણ કોઈ કમેન્ટ નહીં કરતા. અમારાથી કોઈ વિડીયોમાં ભૂલ થતી હોય તો તમે કમેન્ટમાં લખો તો અમને ખબર પડે કે હા અમારાથી હારી ભૂલ થઈ. અને કમેન્ટો કરો, જેમ બનાવીને લાઈક કરો વિડીયોને, અને વિડીયોને શેર કરો. તો તમારા જેવા બીજા લોકો પણ અમારો હારે બ્લોગ જોઈ શકે. તો આ અમારો અજમો બહુ સુપર એવો ખીલ્યો. અમે આપણે જઈએ બીજા આગળ એક ખેતરમાં વાવવા આવ્યો. જો કે આજે 1.5 વીઘો અમે ઘેર વાવ્યો. આ ઘઉં વાવવા આલ્યા ચોથા ભાગે. અમે મોસ્ટ ઓફ બધી જમીન વાવવા જ આલી દઈએ છીએ. આપણે તો ભેંસોનું કરવાનું, તેઓ ખેતરના ગામના નજીક જમી દઈએ ઘેર વાવવાની. તો અમે બીજા ખેતરમાં અજમો જોવા જઈએ. જાણો તો અમે આપણે આવી ગયા બીજા ખેતરે. તો જો બીજા ખેતરે આ અમારા ખેતરના બાજુમાં ઈંટવાળો પકવ્યો. કારણ કે હોળી ધૂળેટી આવી એટલે મજૂર જતો રહે, તે હજી આવ્યો નહીં. જો ઈંટવાળો કમ્પ્લીટ ઉપરથી ધૂળો નીકળે, જોઈ શકો તમે લાઈવ. અને અમે આપણે જઈએ અમારા બીજા ખેતરનો અજમો જોવા. પેલો તો તમને આગળ બતાવ્યો. જો તમાકુ એ અમે પાચી જ જઈ કહેવાય, પીળો પત્તો થાય એટલે પાકી જઈ કહેવાય. ભૈલું જો જા ભૈલું. તો આવી ગયા આપણો આ અમારા પાહા નજમો. બોલો અજમો અજમો હું કે હા હારો. હું તો હું પાણી પાવાનું હોય. હા ફૂલ આવી ગયો કમ્પ્લીટ. ઓ પછી નમી જાય ને એટલે નેચરલ પાહામાં અજમો કોવાઈ જાય એટલે પાવો તો નહીં. આમ મહિનો ઊભો રહે. યા ઓ વાત સાચી. તો આ પણ અજમો બેસ્ટ પાહન રે જી આપણો બીજા ખેતરમાં. કારણ કે વહેલી સવારે આપણે બધા ખેતરે ફરવા જવું જ પડે. ખેતરમાં રોજે રોજ નવું નવું
કોઈ ખાતર નાખવાનું હોય, પાણી વાળવાનું હોય, જોઈએ એટલે ખબર પડે. તો આ મારા ભાઈની તમાકુ જો. અને ખેતરનો બહુ સુંદર એવો નજારો. ખેતરમાં એક દિવસ જો નાહીએ ને તો સીધું માથું પકડાય. અને ખેતરમાં ફરીએ ને એટલે શરીર ફ્રેશ થઈ જાય એકદમ. અને બપોરે ખાવાનું એ ભાવે. તો હાલો જઈએ બીજા ખેતરમાં. પણ લેપણ જ ખરું યાર. આપણે પ્લાસ્ટર કરીએ ને એનાથી આવું જો લેપણ હોય ને તો ઠંડુ રહે એકદમ. અને છોકરો પડે ને તો એ વાગે ના, ગમે તેમ બેઠો થઈને ઊભો થાય. હા, ચા ઢળવાનું હોય, પાણી ઢળાય, પોતું કરવાની જ જફા નહીં. શું કેવું હોય કે માર્બલમાં પાણી ઢળ્યું પોતું કરો ઘડી ને ઘડી. અને અમે તો જફા ખરી કશીએ જો આવું લેપણ જ જોવો યાર. હો હા, પણ મસ્ત કર્યું, સુપર બનાવી દીધું. વાત સાચી. સાર તો લાંબી પડે ભાઈ બેસ્યો માટે. આ ભૈલું તૈયાર થઈ ગયો. હા, દિવાળી તૈયાર થઈ જાય. હા હા, નહીં મારતો. હું આ ઘઉં કઈ વાટ્યા તા? અરે નાકામ રે, રાતી વાટ્યા? મજૂર આવ્યો તો કહો આથી. જી મેં હેર્યો ચોક ચોક લીલી. હા, એ અમારે ચોક ચોક લીલી એટલે પેલું બોયડી વાળા છે ને એ કીધું હજી અઠવાડિયું જવા દેવું. હા, અને અરે કરશન વાળા કાલ રાતે કહેતો હતો વાઢવા આવવાનું મજૂર. કે આમ શું કરું એ હપાડીઓ કર્યો કે શીખર શું કર્યું કહેતી હતી બની એ કાલે આવશી વાટવા રાતી. હા, કીધું વાટી કાઢો ભાઈ, ભૂતેડો ચડ્યા મોરી. ના ના, મજૂર તો આવ્યો હું ને, 2 ટોળીઓ આવી. હા, એ આવ્યો હું 3-4 ટોળીઓ આવી. એ તો હું ઓમ 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 બુજેડી અને આમ નહી દેવાનું. એ પાથરા વ્યવસ્થિત ના કર્યું એ રહે તો. હા, વકા વકા વાટી એટલે શું સારા આવે એમાં છૂટું નહી દે. કોને ના મળે તો પછી શું કરે તાન? કોક તો કરવું પડે તાન. હા, પાર આવક થતી. અને અમે દાળો જાય એમ ગરમી વચ્ચે એટલે કાઠું પડે. એના કરતા અત્યારે હજી દાળો ઠંડો હતો થોડો એટલી કર જે કપવાનું. હા, ઘઉં પટી જાય. સર તમારે જોવો જ જોજો. ગરમી પડતા પડતા તો એ રંડા એ ઉહેડો ગણો ને તો કોઈ વધારે નહીં રહે. એ રંડા બધાને ફેલ ગયા દરેકને. લીલા પેલા નહીં, પાછી વખત દવા છોડી ભાઈ અને ફક્ત કયો થાય ને જ્યાં દાળી એટલે મેં દવા છોડી દેવાની કમ્પ્લીટ.
તાન બોરો ભરી કાઢીએ રોમાપીનું નામ લઈ. આમ તો પોટલો બધ્યો જ તો બોરામ નાખું. હા હા પોટલા મેં રહ્યો તો ભૈલું ભરી રહ્યા જો બરાબરનો ખોડાઈને ભર્યો ભૈલું. આમ ઊભા કરીને યાર તારા મુઠીએ જ બધવા પડશે ને તો લસકેશ જરી જાય. એ જો મારા જેવડો છે ભૈલું. આમાં ચીકુડી હોય એટલે હા હા બધી કૂતરમાં લઈ જઈએ કોઈ કહેતા ના. એક તો ઉપાડીને નચાયા 4 ખેતર વચ્ચી અમારા વાડીએ જતો હતો અને હવે સ્કૂટર ઉપર લઈ ગઈ એટલે 4નું કામકાજ પૂરું. બગલું આવી બગલું ચો ચરે આ મારી હેલી રે લાવો પોણી રે. ગરમીના ખૂંટાઈ જાવો પડ્યો તે. ખાતર નથી અને બલદન નથી ને પછી પોણી વાળીએ. આજ તો નહીં મેળાવ, કાલ નહીં મેળા, પમદાળ પોણી વાળું. આ તો લસકો રાતી પાયો તો પેલો પાવાનો પેલી બાજુ. જો ભરાયેલું વાગને હું તો જંગ ભૂમ્યો બાજુ. નહીં પોકો. હા નહીં પોકો. નકુબાને તો સજા આ ભૈલું ઉપર હતું મિલતા હતું. હા હા જો પતરું નંખાઈ ગયું કમ્પ્લીટ. અમે થોડું રિપેરિંગ ફાસ્ટ કરી દઈએ. પાડી અમું ખાવાનું કોઈ નહીં ને અમું.